આ 5 ટેવો માણસને બનાવે છે કંગાળ. ગરુડ પુરાણ અનુસાર તરત જ બનાવી લેવી જોઈએ દૂરી. ગરુડ પુરાણને સનાતન ધર્મના 16 મોટા પુરાણોમાંનું એક માનવામાં આવે છે. તેના મુખ્ય દેવતા ભગવાન વિષ્ણુ છે. ભગવાનને તેમના વાહન ગરુડના ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને જેના જવાબ પણ ભગવાને આપ્યા છે. ગરુડ પુરાણ વિષ્ણુ પુરાણનો એક ભાગ છે, જેમાં હિન્દુ ધર્મના મૃત્યુ, પુનર્જન્મ અને અંતિમ સંસ્કાર સંબંધિત બાબતો લખવામાં આવી છે. ગરુડ પુરાણને સનાતન ધર્મના 18 મોટા પુરાણોમાંનું એક માનવામાં આવે છે. તેના મુખ્ય દેવતા ભગવાન વિષ્ણુ છે. લોકોનું માનવું છે કે ગરુડ પુરાણમાં વ્યક્તિના જીવનને સરળ અને સુંદર બનાવવા માટે ઘણા ઉપાયો લખવામાં આવ્યા છે અને જે આ ઉપાયોનું પાલન કરે છે તેને જીવનમાં સફળતા મળે છે. આ પુરાણમાં ભગવાન વિષ્ણુના વાહન ગરુડ અને નારાયણ વચ્ચેની વાતચીતનો સંપૂર્ણ ઉલ્લેખ છે. ગરુડ પુરાણમાં એવી ઘણી વસ્તુઓ છે જેને તમે તમારા જીવનમાં ઉતારીને તમારો જીવ બચાવી શકો છો. મૃત્યુ પછી પણ વ્યક્તિ સ્વર્ગમાં સ્થાન મેળવી શકે છે. તો ચાલો જાણીએ ગરુડ પુરાણની એવી 5 વાતો વિશે જે તમને ગરીબી તરફ લઈ જાય છે. ગરુડ પુરાણના 5 વસ્તુઓ જે તમને ગરીબ બનાવે છે. પહેલું, ગંદા કપડાં પહેરવા. ગરુડ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિ આખો સમય ગંદા કપડાં પહેરે છે તો લક્ષ્મી તેના પર નારાજ થઈ જાય છે. માતા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. તે એવા ઘરમાં રહે છે જ્યાં સ્વચ્છતા જળવાઈ રહે છે. બીજું, અન્યમાં ખામીઓ શોધવી. ગરુડ પુરાણ અનુસાર જે લોકો સ્વભાવે નિર્ણાયક હોય છે તેમના જીવનમાં ગરીબી રહે છે. આ સ્વભાવમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ બિનજરૂરી બૂમો પાડે છે, બીજાને ખરાબ કરે છે અને ખરાબ બોલે છે. ત્રીજું, જેઓ સૂર્યોદય પછી સૂઈ જાય છે. ગરુડ પુરાણ અનુસાર જે લોકો લાંબા સમય સુધી ઊંઘે છે તે આળસુ હોય છે. આવા વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ હોય છે. તેથી તમારું કામ કરતી વખતે આળસને સંપૂર્ણપણે દૂર કરો. ચોથું, સંપત્તિની મિથ્યાભિમાન. ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ પોતાની પાસે રહેલી સંપત્તિ પર અભિમાન કરે છે તે બૌદ્ધિક રીતે નબળા હોય છે. આવા લોકોના ઘરમાં લક્ષ્મી માતા લાંબો સમય રહેતી નથી. પાંચમું, મહેનત ટાળવી. ગરુડ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિ મહેનતથી ચોરી કરે છે, તેને સોંપાયેલ કાર્યો યોગ્ય રીતે ન કરે તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. સાથે જ તે લોકો જેઓ મહેનત ન કરીને બીજાને નીચે લાવવાનો પ્રયાસ કરે છે, સફળતા તેમનાથી દૂર ભાગી જાય છે.